જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો? કૃષ્ણ. બસ મજામાં. બસ તો હવે તમારું ઘર બની ગયું છે, હમ તમને કેવું લાગ્યું? અમારું ઘર બહુ સરસ બનાવ્યું છે તમે લોકોએ. જે આપણે શું કહેવાય કે તમારી ઈચ્છા હોય, તમે જે વિચાર્યું હોય કે ભાઈ મારું ઘર આવું બનશે, એ એના કરતાં બી બહુ સરસ રીતે બનાવ્યું છે અને બહુ એકદમ વ્યવસ્થિત. કારણ કે મારે તો કેવું હતું કે મારું ઓપરેશન થયું હતું, બરાબર. 3 મહિના હું ઓન બેડ રેસ્ટ હતો. તો રેણુકાબેન અને એના સ્ટાફે બહુ સરસ અમને સહાય કરી કે ભાઈ તમે ચિંતા ના કરશો, અમે અમારી રીતે સપોર્ટ કરીશું તમને બધી ડિઝાઇન બતાવી દઈશું. પહેલાં તમને ઘરે જ બતાવી દઈશું. એટલે સરસ છે. અને અમે એમના ઓફિસે ફર્સ્ટ ટાઈમ ગયા હતા, ત્યાં આગળ એમને બધું અમને ગાઈડલાઇન સમજાય કે તમારે આવી રીતે થશે. અમે આનાથી પહેલાં એમની કંઈક ડિઝાઇન કંઈક જોયું હતું? હા, એમના ત્યાં અમે ગયા હતા, એમને ડિઝાઇન બતાવી ભાઈ આ રીતનું તમને એમને પ્લાનિંગ બી બતાવ્યો હતો. પ્લાનિંગ છે 3D બી એમને મોકલ્યા હતા કે ભાઈ આ રીતે તમારું લોકેશન. કેમ કે અમારા ઘરની જે સિચ્યુએશન છે એમને બહુ બ્રોડ છે. એ બ્રોડ પ્રમાણે તમારે કેવી રીતે ફેસિલિટી જોઈએ, કેવી રીતે તમારે ક્યાં તમને બહુ કન્જેશન બી ના લાગે, તમને એવી રીતે મેં બધું સમજાવ્યું. ટોટલ બધું પ્લાનિંગ કરીને તમને સમજાવ્યું હા, હતું ને? ટોટલ પ્લાનિંગ કરી. અને જે પ્લાનિંગ કરી હતી એ સફળ બની અને આજે તમારું ડ્રીમ હાઉસ બની ગયું. હા, ચોક્કસ 100%.